બાપ પછી તારા કંપનીમાંથી છૂટીને મેં હવે ઘર તરફ ભાગ્યા છે. સાંજનો સમય થઈ ગયો છે. વિચાર્યું છે મુન્નાકાન બધા કે કોળિયાક પાણીપુરી ખાવાની છે. એમ કે વાંધો નહીં, એમ ત્યાં ઊભા રહીશું. એમ આગળ છે મુન્નાકાન એની પવન બધા એમ ભાગ્યા છે કોળિયાક તરફ પાણીપુરી ખાવા. કોળિયાક એમ ઓલરેડી આવી ગયા છે SBI બેંકની સામું. બાપા સીતારામ પાણીપુરીવાળા રાજુની કે આજ બહુ ભૂખ લાગી છે તો હવે જવું પડશે. અજયભાઈ આવ્યો છે, એમાં ઉતારો પાણીપુરી આવી ગઈ છે આપણી. તો એમ હવે મુન્નાકા કે હું ડીશું જલ્દી બનાવવા માંડું પાણીપુરી આપણે ખાવાની જ છે. એમ કે વાંધો નહીં, ડીશું બનાવવા મીના છે બાપા સીતારામવાળા પાણીપુરીવાળા. અને એમ ઓલરેડી હવે પાણીપુરી ખાવાની ચાલુ કરી દીધું છે. અને ડીશું અમારી જલ્દી બનવા માંડી છે, કારણ કે આજ બહુ ભૂખ લાગી છે. પાણીપુરીવાળા કે જલ્દી ખાવ તમે તારા મોજ કરો કે એમ કે વાંધો નહીં, જો ચાલુ જ છે. મુન્નાકા કે બહુ મસ્ત બની અહીંયા આવી કે પાણીપુરી ખાવા આવું જ પડશે. હું કહું આ પ્રખ્યાત છે, હું કહું આ કોળિયાક નહીં બાપા સીતારામ પાણીપુરીવાળા. અને પછી હવે એમ હું વહી ગયો બકાલું લેવા, કારણ કે ઘરેથી ફોન આવ્યો કે બકાલું લેતા ગયો. ભીંડો ને બટેટા ને ટમેટા ને બધું લીધું છે આપણે બાબુકાન દુકાનેથી લીધું છે. એવામાં આ જગોની મળી જશે. એ કે ચેનલ ચાલુ કરી કે હું આ ચેનલ ચાલુ કરી છે. ઓકે એ કે સબસ્ક્રાઈબ કરશું. હું કહું વાંધો નહીં કરજો. અને આપણે રિમોટ લેવા જવાનું હતું સાગર ઇલેક્ટ્રિકમાં ભાઈબંધની દુકાને. આપણે ભાઈબંધની દુકાને જોયું ચાક તો સાગર હું રિપેરિંગ કરે છે ભાઈ. ચાક તો જોયું ચાક તો પંખો રિપેરિંગ કરે છે. એ કે ઘણા બધા રિપેરિંગ છે, શું કામ છે બોલો. હું કહું રિમોટ આપી જોઈએ એક નવો, ઘરે લઈ જવાનું છે ટીવી હાટું.